हेलो मित्रों, आज આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 120 એમસીક્યુ જનરલ નોલેજના આપણે ભણીશું મિત્રો। હવે મિત્રો તમને ખબર છે કે આજે શુક્રવાર પૂરો થઈ જવાયો, હવે છે કાલે શનિવાર, પછી પરમ દિવસે તમારી એક્ઝામ છે। તો છેલ્લા દિવસોના અંદર મિત્રો જનરલ નોલેજ તમારે સારી રીતે જોઈ લેવાનું, કારણ કે જનરલ નોલેજ મિત્રો એવી વસ્તુ છે કે જે તમારા રેવન્યુ તલાટીના અંદર જેટલા ટોપિક આપેલા હોય છે એ દરેક ટોપિકનું સમન્વય હોય છે, બરોબર। એટલે જનરલ નોલેજના પ્રશ્નો મેં આપણી ચેનલ પર ઘણા બનાવ્યા છે, એ બધા જોવા તમારા મિત્રોને શેર કરી દેવાનું કે જેના અંદરથી તમારી મોટા ભાગના વિષયોની તૈયારી થઈ જાય। તો આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે, જેનું આખું એક પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે, જે તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની આખી લિંક આપી દે, ત્યાંથી તમે હવે રિવિઝનના મોડ ઉપર જોઈ શકો છો મિત્રો। તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 120 પ્રશ્નો મિત્રો જનરલ નોલેજના આપણે સારી રીતે ભણીએ, જે તમારા રેવન્યુ તલાટીના અંદર જેટલા પણ ટોપિકો આપેલા છે એ દરેક ટોપિકના આ જીકેના પ્રશ્નો બધા બનાવેલા છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંઠીનું મેદાન ક્યાં આવેલું છે, તો કચ્છના અંદર આવેલું છે કંઠીનું મેદાન। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાગડનું મેદાન ક્યાં આવેલું છે, તો કચ્છના અંદર આવેલું છે વાગડનું મેદાન। ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંથકોટનો કિલ્લો ક્યાં આવેલો છે, તો કચ્છના અંદર આવેલો છે મિત્રો આ કંથકોટનો કિલ્લો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોઢાનું મેદાન ક્યાં આવેલું છે, તો બનાસકાંઠાના અંદર આવેલું છે આ ગોઢાનું મેદાન। તો જો મિત્રો આપણા ગુજરાતના અમુક ભાગના અંદર મહત્ત્વના મેદાનો આવેલા હોય છે, જેના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે, બરાબર। તો આ પ્રકારેનું જીકે તૈયાર કરવાની જરૂર છે, કદાચ આ લેવલનું જીકે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે। વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોશીના પટ્ટાનો પ્રદેશ ક્યાં આવેલો છે, તો સાબરકાંઠાના અંદર આવેલો છે પોશીના પટ્ટાનો પ્રદેશ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મારણ્ય પ્રદેશ ક્યાં આવેલો છે, તો મહેસાણાના અંદર આવેલો છે ધર્મારણ્ય પ્રદેશ, બરોબર, મહેસાણામાં। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્ય મંદિર મોઢેરા ક્યાં આવેલું છે, તો મહેસાણાના અંદર આવેલું છે મિત્રો સૂર્ય મંદિર। હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મોઢેરા સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે, તો પુષ્પાવતી નદીના કિનારે મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બનાવેલું છે, તો ચાલુક્ય શૈલીના અંદર બનાવેલું છે મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિર। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીના અંદર છે, તો ઈરાની શૈલીના અંદર મિત્રો મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ છે, બરોબર। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘ મંડપમાં ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવની ક્યારથી કરવામાં આવે છે, તો જો મિત્રો 1992થી મિત્રો આ મેઘ મંડપના અંદર ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે, બરોબર, 1992થી। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઢવાડા પ્રદેશ ક્યાં આવેલો છે, તો મહેસાણાના અંદર આવેલો છે આ ગઢવાડા પ્રદેશ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થોળ પ્રદેશ ક્યાં આવેલો છે, તો મહેસાણાના અંદર જ આવેલો છે મિત્રો આ થોળ પ્રદેશ। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચુવાળ પ્રદેશ ક્યાં આવેલો છે, તો મહેસાણાના અંદર જ આવેલો છે આ ચુવાળ પ્રદેશ। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નળકાંઠાનો પ્રદેશ ક્યાં આવેલો છે, તો આપણા અમદાવાદના અંદર આવેલો છે મિત્રો આ નળકાંઠાનો પ્રદેશ। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નળકાંઠાના પ્રદેશમાં કયા આદિવાસીઓ વસે છે, તો પઢાર આદિજાતિ જે હોય ને મિત્રો એ નળકાંઠાના પ્રદેશના અંદર વહેતા હોય છે, બરોબર, પઢાર આદિવાસીઓ વસે છે, પઢાર આદિવાસીઓ વસે છે। તો જો મિત્રો મહત્વના જે પ્રદેશો કઈ જગ્યાના પ્રખ્યાત હોય છે મિત્રો એને ક્યાં આવેલા હોય છે એના અંદરથી પ્રશ્નો પણ આવી શકે છે।
હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પઢાર આદિવાસી કઈ નૃત્ય કરે છે? તો મંજીરા નૃત્ય કરે છે પઢાર આદિવાસી. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝાલાવાડ પ્રદેશ ક્યાં આવેલો છે? તો સુરેન્દ્રનગર જિલ્લાના અંદર ઝાલાવાડ પ્રદેશ આવેલો છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો આ નળ સરોવર પક્ષી અભયારણ્ય, બરોબર, અમદાવાદમાં. હવે 20મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો પાનવડ ટાપુ જે છે મિત્રો એ નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કહેવાય છે, બરોબર, પાનવડ, યાદ રાખી લેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિરાટ પ્રદેશ ક્યાં આવેલો છે? તો અમદાવાદના અંદર આવેલો છે મિત્રો વિરાટ પ્રદેશ. તો જુઓ મિત્રો, તમને ખબર છે કે રેવન્યુ તલાટીના અંદર હવે 1-2 દિવસ બાકી છે તમારી પરીક્ષાના. તો પરીક્ષાના અંદર મિત્રો જીકે સૌથી વધારે રિવિઝન કરજો. જીકેના અંદર તમારા બધા મહત્વના જે ટોપિક તમારા જે અભ્યાસક્રમમાં આપ્યા છે એ બધા આવી જશે. અને મેં મિત્રો જીકે જનરલ નોલેજ ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા છે કે એક જ વિડીયોના અંદર તમારા ઘણા બધા વિષયો કવર થઈ જશે. એટલે આવા વિડીયો જોવાનું રાખજો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે? તો આણંદ અને ખેડા વચ્ચેનો પ્રદેશ અથવા સેઠી નદી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ હોય મિત્રો આને ચરોતર પ્રદેશ કહેવાય છે. અને આવા પ્રશ્નો મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પણ પૂછાયેલા છે અને હાલ પણ પૂછાતા રહે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરોતર પ્રદેશનું બીજું નામ જણાવો. તો સોનાના પાનનો પ્રદેશ જે છે ને મિત્રો એને ચરોતર પ્રદેશ એનું બીજું નામ છે, બરોબર, સોનાના પાનનો પ્રદેશ પણ કહેવાય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરોતર પ્રદેશમાં મુખ્યત્વે કઈ ખેતી થાય છે? તો તમાકુની મિત્રો ખેતી થતી હોય છે આ ચરોતર પ્રદેશમાં. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાનમ પ્રદેશ કોને કહેવાય? તો ભરૂચ અને વડોદરા વચ્ચેનો જે પ્રદેશ હોય ને એને કાનમ પ્રદેશ કહેવાય છે, અથવા નર્મદા નદી અને ઢાઢર નદી વચ્ચેનો જે પ્રદેશ છે ને મિત્રો આને કાનમ પ્રદેશ કહેવાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાનમ પ્રદેશમાં કયા પાકની ખેતી થાય છે? તો કાનમ પ્રદેશના અંદર મિત્રો કપાસના પાકની ખેતી થતી હોય છે. તો જો આ મહત્વના જે પ્રદેશો હોય છે ને મિત્રો જે આપણા ગુજરાતના ભૌગોલિક પ્રદેશો હોય છે અને તમારી રેવન્યુ તલાટીના અંદર ભૂગોળ પૂછાશે મિત્રો, બરોબર, તો આ લેવલના પ્રશ્નોની તૈયારી કરજો. કદાચ આ લેવલ પર પ્રશ્નો તમારા આવી શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુવાલીની ટેકરીઓ કયા પ્રદેશમાં આવેલી છે? તો સુરતના અંદર આવેલી છે મિત્રો આ સુવાલી ટેકરીઓ, બરોબર, કયા પ્રદેશમાં આવી છે? સુરતમાં. હવે 28મા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો કે દંડકારણ્યનો પ્રદેશ ક્યાં આવેલો છે? તો ડાંગના અંદર આવેલો છે મિત્રો આ દંડકારણ્યનો પ્રદેશ, બરોબર, ડાંગમાં આવેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંચાલ પ્રદેશ એ ક્યાં આવેલો છે? તો સુરેન્દ્રનગર જિલ્લાના અંદર મિત્રો આ પાંચાલ પ્રદેશ આવેલો છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલાર પ્રદેશ ક્યાં આવેલો છે? તો દેવભૂમિ દ્વારકા અને જામનગર વચ્ચે હાલાર પ્રદેશ આવેલો છે, બરોબર, દેવભૂમિ દ્વારકા અને જામનગર વચ્ચે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દારૂકા વનનો પ્રદેશ ક્યાં આવેલો છે? તો દેવભૂમિ દ્વારકાના અંદર મિત્રો આ દારૂકા વનનો પ્રદેશ આવેલો છે, બરોબર, દેવભૂમિ દ્વારકામાં. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘેડ પ્રદેશ ક્યાં આવેલો છે? તો ઘેડ પ્રદેશ જે છે મિત્રો પોરબંદરના નવી બંદરથી જૂનાગઢના માણાવદર સુધીના નીચાણવાળા ભાગને મિત્રો ઘેડ પ્રદેશ કહેવામાં આવે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લીલી નાઘેર પ્રદેશ કોને કહેવાય છે? તો જૂનાગઢના ચોરવાડથી ગીર સોમનાથના ઉના સુધીના ભાગને મિત્રો લીલી નાઘેર પ્રદેશ કહેવામાં આવે છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની પાણીની ટાંકી કોને કહેવાય છે? તો લીલી નાધેર જે છે મિત્રો એને સૌરાષ્ટ્રની પાણીની ટાંકી કહેવામાં આવે છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોરઠ પ્રદેશ ક્યાં આવેલો છે? તો જૂનાગઢના અંદર આવેલો છે આ સોરઠ પ્રદેશ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોહિલવાડ પ્રદેશ ક્યાં આવેલો છે? તો ભાવનગરના અંદર આવેલો છે મિત્રો ગોહિલવાડ પ્રદેશ.
હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાલ પ્રદેશ ક્યાં આવેલો છે? તો અમદાવાદના અંદર આવેલો છે ભાલ પ્રદેશ. હવે 38મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન મિત્રો હવે ચાલુ થાય છે કે અરવલ્લી પર્વતમાળાનો ગુજરાતમાં ઊંચું શિખર કયું છે? તો અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર હોય મિત્રો તો જેસોરની ટેકરી કહેવાય છે, બરોબર. અને જેસોરની ટેકરી આવેલી છે આપણા બનાસકાંઠામાં. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અરવલ્લી પર્વતનું ભારતમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુરુ શિખર છે, બરોબર. અને ગુરુ શિખર મિત્રો આવેલું છે રાજસ્થાનમાં. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિંધ્યાચલ પર્વતમાળામાં ગુજરાતનું ઊંચું શિખર કયું છે? તો પાવાગઢ જે છે મિત્રો એ વિંધ્યાચલ પર્વતમાળાના અંદર ગુજરાતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે, બરોબર, પાવાગઢ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિંધ્યાચલ પર્વતમાળામાં ભારતનું ઊંચું શિખર કયું છે? તો સદભાવના. યાદ રાખી લેજો, સદભાવના. તો જુઓ, આવા બધા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો, તમારી પરીક્ષાના અંદર 100% તમને કામ આવશે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતપુડા પર્વતમાળામાં ગુજરાતનું ઊંચું શિખર કયું છે? તો માથાસર છે, બરોબર. માથાસર જે છે મિત્રો એ સાતપુડા પર્વતમાળામાં ગુજરાતનું ઊંચું શિખર કહેવાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતપુડા પર્વતમાળામાં ભારતનું ઊંચું શિખર કયું છે? તો ધૂપગઢ છે, બરોબર, ધૂપગઢ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહ્યાદ્રી પર્વતમાળામાં ગુજરાતનું ઊંચું શિખર કયું? તો સાપુતારા જે છે મિત્રો એ સહ્યાદ્રી પર્વતમાળામાં ગુજરાતનું ઊંચું શિખર કહેવાય છે, બરોબર, સાપુતારા. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહ્યાદ્રી પર્વતમાળામાં ભારતનું ઊંચું શિખર કયું? તો અન્નાઈમુડી જે છે મિત્રો એ સહ્યાદ્રી પર્વતમાળામાં ભારતનું ઊંચું શિખર કહેવાય છે, બરોબર, અન્નાઈમુડી. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ? તો અરવલ્લી પર્વતમાળા જે છે મિત્રો એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કહેવાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ ભવન કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અરવલ્લી પર્વતમાળાના અંદર આવેલું છે મિત્રો રાષ્ટ્રપતિ ભવન. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહ્યાદ્રી પર્વતમાળાનું બીજું નામ કયું છે? તો પશ્ચિમી ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ સહ્યાદ્રી પર્વતમાળાને, બરોબર. તો જુઓ મિત્રો, આજે આપણે રેવન્યુ તલાટીના અંદર છેલ્લે આપણે જનરલ નોલેજના આપણે વિડીયો બનાવીશું મિત્રો. આજે આપણે 120 મિત્રો જનરલ નોલેજના વિડીયો જોવાના છે. હાલ આપણે 48 પ્રશ્નો જોયા. તો આ બધા પ્રશ્નો મિત્રો એકદમ યુનિક છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર પૂછાવાની સંભાવના હોઈ શકે છે. અને અગાઉની ઘણી બધી પરીક્ષાઓના અંદર આ બધા પૂછાયેલા પ્રશ્નો છે. અને જીકે આ લેવલનું જ રહેશે મિત્રો. જીકે તૈયાર કરવાથી મિત્રો શું થાય ખબર છે કે દાખલા તરીકે તમારા જેટલા પણ ટોપિક આપ્યા છે દરેક ટોપિકના પ્રશ્નો આના અંદર આવી જાય, એટલે તમારી તૈયારી ફૂલ ઓફ થઈ જાય. તો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે આ ચેનલ ઉપર 3 મિત્રો કરંટ અફેર્સના વિડીયો બનાવ્યા છે, પાર્ટ 1, 2 અને 3, બરોબર. તમે ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. કરંટ અફેર્સ તમારી રેવન્યુ તલાટીના અંદર 30 ગુણના અંદર પૂછાશે મિત્રો. 200 ગુણના પેપરના અંદર 30 ગુણ તો ખાલી કરંટ અફેર્સના છે, બરોબર. એટલે આપણે એની લિંક મિત્રો ટેલિગ્રામના અંદર આપી દીધેલી છે 3 પાઠની મિત્રો. તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો અથવા ચેનલ પર જઈને પણ તમે જોઈ લેજો, તમને ઘણો બધો ફાયદો થશે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માંડવનું ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ચોટીલા જે છે મિત્રો એ માંડવ ટેકરીનું સૌથી ઊંચું શિખર કહેવાય, બરોબર, ચોટીલા. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું? તો આબપરા જે છે મિત્રો એ બરડાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કહેવાય છે, આબપરા. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું? તો સરકલા જે છે મિત્રો એ ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કહેવાય છે, બરોબર, સરકલા. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું? તો ગોરખનાથ જે છે મિત્રો એ ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર કહેવાય, બરોબર, ગોરખનાથ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેસોરની ટેકરીમાં ક્યાં આવેલી છે? તો જેસોરની ટેકરી જે છે મિત્રો અગાઉ મેં તમને જણાવ્યું બનાસકાંઠાના અંદર આવેલી છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અરવલ્લીની ટેકરી ક્યાં આવેલી છે? તો અરવલ્લીની ટેકરી જે છે મિત્રો એ શામળાજીના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? શામળાજીમાં.
હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતીની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો છોટા ઉદેપુરના અંદર આવેલી છે મિત્રો નૈતીની ટેકરીઓ. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રતન મહાલની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો રતન મહાલની ટેકરીઓ જે છે મિત્રો એ દાહોદના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? દાહોદમાં. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીપરનેરની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો ડાંગના અંદર આવેલી છે મિત્રો આ પીપરનેરની ટેકરીઓ. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો વલસાડના અંદર આવેલી છે મિત્રો આ પારનેરાની ટેકરીઓ. બરોબર, પારનેરાની ટેકરીઓ. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તારંગાની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો મહેસાણાના અંદર આવેલી છે આ તારંગાની ટેકરીઓ. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિલ્સનની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો વલસાડના અંદર આવેલી છે મિત્રો વિલ્સનની ટેકરીઓ. તો જુઓ મિત્રો આ જે મહત્વની ટેકરીઓ જે છે મિત્રો આપણા ગુજરાતના અંદર આવેલી, એના અંદરથી પ્રશ્નો વન લાઇનરના અંદર પણ આવી શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમીર નગરીના ગરીબ ફકીરનું કોને ઉપનામ મળેલું છે? તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે મિત્રો એમને અમીર નગરીના ગરીબ ફકીરનું ઉપનામ મળેલું છે. આ ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલ્વ મંગળ પ્રખ્યાત ચિત્ર કયા ચિત્રકારનું છે? તો રવિશંકર રાવળ જે છે મિત્રો એમનું આ પ્રખ્યાત ચિત્ર છે. બરોબર, જેનું નામ છે બિલ્વ મંગળ. બરોબર, કોનું આ પ્રખ્યાત ચિત્ર છે? તો રવિશંકર રાવળનું છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આબુરાસ નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવેલો છે? તો પદ્મનાભના દ્વારા મિત્રો આબુરાસ નામનો ગ્રંથ લખવામાં આવેલો છે. બરોબર. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ઉદ્ઘાટન વખતે રઘુપતિ ધૂન કોના દ્વારા કરવામાં આવી હતી? તો બાળા સાહેબ ખરે દ્વારા મિત્રો ગુજરાતના ઉદ્ઘાટન વખતે રઘુપતિ ધૂન ગાવામાં આવી હતી. બરોબર, બાળા સાહેબ ખરે ગાઈ હતી. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? તો ગુજરાતના મિત્રો 12 જિલ્લાઓ જે હોય છે ને એ આંતરરાજ્ય સરહદ ધરાવતા હોય છે. બરોબર, કેટલા? 12 જિલ્લાઓ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડરને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિઘાકોટ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડરને. બરોબર, વિઘાકોટ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અંદમાન નિકોબારનું નવું નામ જણાવો. તો શ્રી વિજયપુરમ. યાદ રાખી લેજો, અંદમાન નિકોબારનું નવું નામ શું છે? શ્રી વિજયપુરમ. હવે 68માં નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે લક્ષદ્વીપનું કેપિટલ શું છે? તો કવરત્તી છે. યાદ રાખી લેજો, કવરત્તી. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છ જિલ્લો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો કચ્છ જિલ્લો જે છે ને મિત્રો એ હમણાંનો નવો ડેટા મિત્રો તમે જોઈ લેજો, કરેક્શન કરી લેજો. અહીંયા તો 406 કિલોમીટર આપેલો છે. બરોબર, પણ હમણાં નવો થોડો વધ્યો છે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છમાં ભૂંગાના સમૂહને શું કહેવામાં આવે છે? તો જો મિત્રો કચ્છમાં ભૂંગાના સમૂહને શું કહેવામાં આવે છે? વાંઢ કહેવામાં આવે. શું કહેવાય છે? વાંઢ તરીકે ઓળખવામાં આવે છે કચ્છના ભૂંગાના સમૂહને. આ પણ પ્રશ્ન પહેલાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાગડનું મેદાન ક્યાં આવેલું છે? તો કચ્છનું મોટું રણ અને નાના રણના વચ્ચે મિત્રો આ વાગડનું મેદાન આવેલું છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું? તો માથાસર જે છે મિત્રો એ સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. બરોબર, માથાસર. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું? તો સરકલા જે છે મિત્રો એ ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર છે. બરોબર, સરકલા. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છોટા ઉદેપુરમાં કઈ ટેકરીઓ આવેલી છે? તો નૈતીની ટેકરીઓ આવેલી છે મિત્રો છોટા ઉદેપુરના અંદર. બરોબર, નૈતીની ટેકરીઓ. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડલા બંદરનું બીજું નામ જણાવો. તો કંડલા બંદરનું બીજું નામ છે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાયેલું છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી મંદિર ક્યાં આવેલું છે? તો ધુમલી દેવભૂમિ દ્વારકાના અંદર મિત્રો આ નવલખી મંદિર આવેલું છે. બરોબર, ધુમલી દેવભૂમિ દ્વારકાના અંદર. તો જુઓ મિત્રો આ જે જનરલ નોલેજના જે પ્રશ્નો છે તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને આપણી ચેનલ પર ઘણા બધા મિત્રો રેવન્યુ તલાટી માટે વિડીયો બનાવ્યા છે. એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીંપાવાવ બંદર કઈ નદીના કિનારે આવેલું છે? તો જ્વાલાપુરી નદીના કિનારે મિત્રો આ પીંપાવાવ બંદર આવેલું છે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલી કુંવારિકા નદીઓ આવેલી છે? તો ગુજરાતના અંદર મિત્રો કુલ 6 કુંવારિકા નદીઓ છે, બરોબર. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી નદીનું બીજું નામ જણાવો. તો અર્જુની નદી તરીકે પણ આને ઓળખવામાં આવે છે અથવા અર્જુના નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો દાહોદના અંદર ભરાય છે મિત્રો ગોળ ગધેડાનો મેળો. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું માહિષ્મતી નગર તરીકે કયું શહેર ઓળખાય છે? તો ભરૂચ જે છે મિત્રો એ ગુજરાતનું માહિષ્મતી નગર તરીકે ઓળખાય છે, બરોબર, ભરૂચ. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃતને 2 વાર પસાર કરતી નદી કઈ છે? તો મહી નદી જે છે મિત્રો એ કર્કવૃતને પસાર કરતી 2 વખત આ નદી છે, બરોબર, મહી નદી જે કર્કવૃતને 2 વાર પસાર કરે છે. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો વણાક બોરીના અંદર આવેલું છે મિત્રો ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક, બરોબર, ક્યાં આગળ આવેલું છે? વણાક બોરીમાં. હવે 84માં નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો શંકરાચાર્યએ આપેલો છે મિત્રો અદ્વૈતવાદનો સિદ્ધાંત, શંકરાચાર્યએ. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરાચાર્યના ગુરુનું નામ જાણો. તો ગોવિંદ પાદ સ્વામી જે છે મિત્રો એ શંકરાચાર્યના ગુરુનું નામ છે, બરોબર, ગોવિંદ પાદ સ્વામી. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવા ફિલ્મ કઈ કૃતિ પરથી બનાવવામાં આવી છે? તો તત્વમસી મિત્રો કૃતિ પરથી તમને ખબર છે આ રેવા ફિલ્મ બનાવવામાં આવી છે, બરોબર, તત્વમસી. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાદર નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો નીલાખા બંધ. યાદ રાખજો મિત્રો આ નીલાખા બંધ જે છે મિત્રો એ ભાદર નદી પર બાંધવામાં આવેલો છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી જે અરબ સાગરને મળે છે? તો ભાદર નદી જે છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે અને અરબ સાગરને મળે છે, બરોબર, જે નદીનું નામ છે ભાદર. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓનું કાશી ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે? તો કોલક નદીના કિનારે આવ્યું છે મિત્રો આ પારસીઓનું કાશી ઉદવાડા, બરોબર, કોલક નદીના કિનારે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રણજીત સાગર બંધ કઈ નદી પર આવેલો છે? તો રંગમતી નદી પર મિત્રો આ રણજીત સાગર બંધ આવેલો છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? તો સરયુ નદીના કિનારે મિત્રો અયોધ્યા આવેલું છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભીપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો ઘેલો નદીના કિનારે મિત્રો વલ્લભીપુર આવેલું છે, બરોબર, ઘેલો નદીના કિનારે. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હિંમતનગર કઈ નદીના કિનારે આવેલું છે? તો હાથમતી નદીના કિનારે મિત્રો આ હિંમતનગર આવેલું છે. તો જો મિત્રો મહત્વના શહેરો જે છે ને કઈ નદીના કિનારે આવેલા છે એના અંદરથી આવા જીકેના પ્રશ્નો બની શકે છે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જે જનરલ નોલેજના જે વિડીયો હવે બનશે ને મિત્રો 1-2 દિવસ માટે, તો એ બધા વિડીયો જોજો. તમારા માટે રિવિઝન અંદર 100% કામ આવશે અને તમારા દરેક ટોપિક આના અંદર સમન્વય થઈ જશે. તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરજો. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમના કીડાનો ઉછેરને તેને શું કહેવાય છે? તો આને છે મિત્રો સેરીકલ્ચર કહેવાય, બરોબર. જો આ વિજ્ઞાનના બધા પ્રશ્નો ચાલુ થયા કે રેશમના કીડાનો ઉછેર તેને શું કહેવાય? તો આને મિત્રો સેરીકલ્ચર કહેવાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મધમાખીનો ઉછેર એને શું કહેવાય? તો મિત્રો આને એપીકલ્ચર કહેવાય. શું કહેવાય? આને એપીકલ્ચર. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હરિયાળી સોનાની ક્રાંતિ કોને કહે છે? તો વાંસ ઉત્પાદન જે થાય ને મિત્રો એને હરિયાળી સોનાની ક્રાંતિ કહેવાય છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રજત ક્રાંતિ કોને કહેવાય? તો ઈંડા ઉત્પાદન જે હોય ને મિત્રો આને રજત ક્રાંતિ કહેવામાં આવે છે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિ કોને કહેવાય? તો દૂધ ઉત્પાદન હોય ને મિત્રો આને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ અભયારણ્ય કયું છે? તો માનસ અભયારણ્ય જે અસમના અંદર આવ્યું છે મિત્રો એ ભારતનું પ્રથમ અભયારણ્ય કહેવાય છે, બરોબર, માનસ અભયારણ્ય, અને જે છે મિત્રો અસમમાં આવેલું છે. હવે 100માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1975ના અંદર મિત્રો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ હતી.
હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાંબુઘોડા રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પંચમહાલના અંદર આવેલું છે મિત્રો આ જાંબુઘોડા રીંછ અભયારણ્ય. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જામનગરના અંદર આવેલું છે મિત્રો આ ખીજડીયા પક્ષી અભયારણ્ય, બરોબર, જામનગરમાં. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિનલેન્ડની રાજધાની કઈ છે? તો હેલસિંકી જે છે મિત્રો એ ફિનલેન્ડની રાજધાની છે. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રશિયાની રાજધાની કઈ છે? તો મોસ્કો જે છે મોસ્કો એ રશિયાની રાજધાની કહેવાય છે. હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મ્યાનમારની રાજધાની કઈ છે? તો નેપીતે જે છે નેપીતે એ મ્યાનમારની રાજધાની કહેવાય છે, બરોબર. હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? તો સુંદરવનનો મુખ ત્રિકોણ એ જે છે મિત્રો એ ભારતની સૌથી મોટી રામસર સાઇટ કહેવાય છે, બરોબર, સુંદરવનનો મુખ ત્રિકોણ. તો જો મિત્રો મહત્વના દેશ હોય છે ને મિત્રો જેની રાજધાની મિત્રો આ જીકેના અંદર પૂછાઈ શકે છે, બરોબર. મહત્વના અભયારણ્યો છે એ પણ જીકેના અંદર પૂછાઈ શકે છે. રામસર સાઇટો જે છે મિત્રો આ બધું જીકેના અંદર આવે, બરોબર. તો આપણા જે જનરલ નોલેજના વિડીયો છે ને મિત્રો એ તમારે જોઈ લેવાના, બરોબર, તમને ઘણો બધો ફાયદો થશે. તો જો મિત્રો આપણે 106 પ્રશ્નો આપણે હાલ જોયા, 120 પ્રશ્નો આપણે જોવાના છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને મિત્રો જણાવી દઉં કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને રેવન્યુ તલાટી માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો એની લિંક ડાયરેક્ટ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ પર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણું ટીચિંગ અજય કરીને પેજ બનાવેલું છે જેના અંદર સ્ટેટિક જીકેની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો. હમણાંની પરીક્ષાના અંદર સ્ટેટિક જગ્યાએ ઘણું એવું પૂછાતું હોય છે, બરોબર. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. આના સિવાય હું એના અંદર મિત્રો કરંટ અફેર્સ અને જીકેના કન્ફ્યુઝન પોઈન્ટની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. આવનારી ભરતીઓની પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું. જે પરીક્ષાઓની ડેટ ફિક્સ થઈ હોય એની પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું. એટલે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, તમે ત્યાં જઈને જોઈન કરી દેજો, કારણ કે એ તમારા એજ્યુકેશન માટે ઘણો બધો તમને ફાયદો અપાવશે. અને આપણી ચેનલ પર મિત્રો રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે, તમે કદાચ જોયા હશે મિત્રો. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. તમને લાસ્ટ રિવિઝનના અંદર ઘણા બધા આપણા વિડીયો કામ આવશે. હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો શારદા મુખર્જી જે છે મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? તો DH શુક્લા જે છે મિત્રો એ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત હતા. હવે 109માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? તો વિનુભાઈ ચીમનભાઈ બેરેટોન જે છે મિત્રો એ અમદાવાદના પ્રથમ મેયર કહેવાય છે, બરોબર, વિનુભાઈ ચીમનભાઈ બેરેટોન. હવે 110માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ ધારાસભામાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો વિઠ્ઠલભાઈ પટેલ જે છે મિત્રો એ બ્રિટિશ ધારાસભામાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કહેવાય છે, બરોબર, વિઠ્ઠલભાઈ પટેલ. હવે 111માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં છોકરીઓ માટે સૌ પ્રથમ સૈનિક શાળા ક્યાં આવેલી? તો ખેરવા પાટણના અંદર આવેલી છે મિત્રો, જે ગુજરાતના અંદર છોકરીઓ માટેની સૌ પ્રથમ સૈનિક શાળા કહેવાય છે, બરોબર, ખેરવા પાટણ. હવે 112માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? તો ગુજરાત યુનિવર્સિટી છે જેની સ્થાપના 1949ના અંદર થઈ હતી. હવે 113માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ કઈ છે? તો જો મિત્રો ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ જે છે મિત્રો એ પાટણના અંદર આવેલી છે અને એની સ્થાપના 1923ના અંદર કરવામાં આવી છે. હવે 114માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો પીઝના અંદર થઈ હતી, બરોબર, અને 1975ના અંદર થઈ હતી. હવે 115માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કઈ છે? તો કોયલી છે અને એ વડોદરાના અંદર આવેલી છે. હવે 116માં નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે, હજુ સુધી પૂછાય છે કે ગુજરાતની પ્રથમ સુતરાઉ કાપડની મિલ
મિલની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1861ના અંદર ગુજરાતની પ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના થઈ હતી, બરોબર, 1861માં. હવે 117માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ દવા બનાવતી કંપની કઈ છે? તો એલેમ્બિક જે છે, એલેમ્બિક એ ગુજરાતની પ્રથમ દવા બનાવતી કંપની છે, બરોબર, એલેમ્બિક. હવે 118માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ છે? તો નરસિંહ મહેતા જે છે મિત્રો એ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ છે, બરોબર, નરસિંહ મહેતા. હવે 119માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર જે છે મિત્રો એ નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા. તો જુઓ મિત્રો, રેવન્યુ તલાટી માટે આપણે 120 જનરલ નોલેજના પ્રશ્નો ભણવાના હતા. તો 120માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચાયતી રાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બળવંતરાય મહેતા જે છે મિત્રો પંચાયતી રાજના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, બળવંતરાય મહેતા. તો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર ટીચિંગ અજય કરીને આપણું એક એકાઉન્ટ છે, બંનેના અંદર પેજ છે. તો બંનેના અંદર મિત્રો એજ્યુકેશનને લગતી અપડેટ આપવામાં આવે છે, જીકે અને કરંટ અફેર્સને લગતી પણ પોસ્ટ એના અંદર અપલોડ કરવામાં આવતી હોય છે. નવી પડવાની ભરતીઓ હોય એની પણ પોસ્ટ એના અંદર અપલોડ થતી હોય છે અને કોઈ પણ ભરતીઓની ડેટ આવી હોય એક્ઝામની તો એ પણ ડિટેલ એના અંદર આપવામાં આવતી હોય છે અને વિડીયોની પણ માહિતી એના અંદર આપવામાં આવતી હોય છે. તો આ બંને મિત્રો જે સોશિયલ મીડિયા છે એ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો. એ બંને એજ્યુકેશન અપડેટ માટે તમારા માટે બેસ્ટ છે. તો સૌપ્રથમ બંનેની જગ્યા પર જઈને તમે ફોલો કરી દો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.